હું છું પ્રયત્કર કાનડિયા, એસોસિએટ પ્રોફેસર, લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ, ગુજરાત વિદ્યાપીઠ. આજે હું આપને લિટરેચર રિવ્યૂ, સાહિત્ય સમીક્ષા વિશે વાત કરીશ. લિટરેચર રિવ્યૂ એ મોટે ભાગે રિસર્ચ વર્ક જે વિદ્યાર્થીઓ કરતા હોય તેમના માટે ઉપયોગી છે. ખાસ કરીને પીએચડીના વિદ્યાર્થીઓ, એમફિલના વિદ્યાર્થીઓ, માસ્ટર ડિગ્રીના વિદ્યાર્થીઓ, આ બધા જે સંશોધન કામ કરતા હોય તેમના માટે એમના સંશોધનમાં લિટરેચર રિવ્યૂ અથવા સાહિત્ય સમીક્ષા કરવી આવશ્યક છે. હવે આપણે જોઈશું સાહિત્ય સમીક્ષા એટલે શું. આપણે પીએચડીની અંદર, એમફિલની અંદર અથવા તો માસ્ટર લેવલે જે વિષય પસંદ કર્યો છે અથવા તો જે સમસ્યા પસંદ કરી છે તે સમસ્યા અથવા તો વિષયના સંદર્ભમાં જે પણ સાહિત્ય ઉપલબ્ધ હોય તે સાહિત્યની સમીક્ષા કરવી, તે સાહિત્યનો અભ્યાસ કરવો, તે સાહિત્યની તપાસ કરવી, એનું ગહન વાંચન કરવું. વાંચન કર્યા બાદ એ સાહિત્યનું જે સાર હોય તે એક પ્રકરણમાં ઉતારવું. આને સામાન્ય રીતે આપણે સાહિત્ય સમીક્ષા કહીએ. થીસીસમાં અથવા તો ડેઝર્ટેશનમાં સ્પેશિયલ એક પ્રકરણ સાહિત્ય સમીક્ષાનું અથવા તો લિટરેચર રિવ્યૂનું આવતું હોય છે, એ આપણે બધા જાણીએ છીએ. તો આ પ્રકરણમાં સાહિત્ય સમીક્ષા કેવી રીતે લખવી અથવા તો સાહિત્ય સમીક્ષા કેવી રીતે કરવી એની વાત આપણે કરીશું. પહેલાં તો પુસ્તકોની વાત કરીએ તો પુસ્તકો આપણી માતૃભાષામાં પ્રકાશિત થાય, આપણી રાષ્ટ્રભાષામાં પ્રકાશિત થાય, આંતરરાષ્ટ્રીય ભાષામાં પ્રકાશિત થતા હોય અથવા તો બીજી કોઈ ભાષામાં પ્રકાશિત થતા હોય. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ 3 ભાષાના પુસ્તકો ઉપયોગ કરતા હોય છે: માતૃભાષા, રાષ્ટ્રભાષા અને ઇન્ટરનેશનલ લેંગ્વેજ. માતૃભાષામાં જે પુસ્તકો હોય એ મોટાભાગે રાજ્યકક્ષાના હોય. તો આવા પુસ્તકો જે આપણે વિષય પસંદ કર્યો છે, આપણા પીએચડીનો, એમફિલનો અથવા તો માસ્ટર કક્ષાએ જે આપણો વિષય પસંદ કર્યો છે એના એ વિષય સંદર્ભની જે માહિતી આપતા પુસ્તકો હોય એ પુસ્તકો આપણે લાઇબ્રેરીમાંથી અથવા તો કોઈ મિત્રો જોડેથી અથવા તો જ્યાં ઉપલબ્ધ હોય ત્યાંથી મેળવી અને એ પુસ્તકો વાંચવાના છે. પુસ્તકો વાંચ્યા પછી આપણે એનો સાર કાઢવાનો છે અને એ સાર આપણે આપણા લિટરેચર રિવ્યૂવાળા પ્રકરણમાં લખવાનો છે. એનાથી શું થશે કે આપણા વિષયનું જ્ઞાન, આપણું જ્ઞાન અપડેટ થશે અથવા તો આપણે જે નથી જાણતા એ બાબતો આપણે જાણતા થઈશું. બીજી બાબત એ કે ભવિષ્યની પેઢી જો આપણો થીસીસ અથવા તો આપણું ડેઝર્ટેશન જોશે તો એને પણ કંઈક નવી માહિતી એમાંથી મળશે કે ભાઈ આ વિદ્યાર્થીએ અથવા તો આ રિસર્ચરે બહુ સરસ કામ કર્યું છે અને બહુ સરસ લિટરેચર રિવ્યૂ કર્યું છે. તો મિત્રો, મારું કહેવાનું એ છે કે પહેલાં આપણે પુસ્તકો લઈશું, રાજ્યકક્ષાના અથવા તો જે હિન્દીમાં હોય, રાષ્ટ્રભાષામાં હોય એ પુસ્તકો, ઇંગ્લિશમાં હોય તો એ પુસ્તકો, આ બધા પુસ્તકોનો અભ્યાસ કરીશું. અભ્યાસ કર્યા પછી એનો સાર આપણે સાહિત્ય સમીક્ષાના પ્રકરણમાં લખીશું. એને આપણે કહીશું પુસ્તકની સાહિત્ય સમીક્ષા. બીજો આપણો સાહિત્યમાં આવતો બીજો સોર્સ છે આર્ટિકલ્સ, રિસર્ચ પેપર, પ્રોસિડિંગમાં પ્રકાશિત થયેલા સાર તત્વવાળા લેખો, પ્રોસિડિંગમાં પ્રકાશિત થયેલા આખા રિસર્ચ પેપર, સંપૂર્ણ પેપર્સ અથવા તો લેખ. એમાં પણ અલગ અલગ કક્ષા હોય છે. ઇન્ટરનેશનલ કક્ષાના કોન્ફરન્સ પ્રોસિડિંગ અથવા તો સામયિકો, નેશનલ કક્ષાના સામયિકો અથવા તો કોન્ફરન્સ પ્રોસિડિંગ, સેમિનાર પ્રોસિડિંગ, સ્ટેટ લેવલના
સામયિકો અથવા તો કોન્ફરન્સ પ્રોસિડિંગ, સેમિનાર પ્રોસિડિંગ, તો આ બધા આપણે જ્યાંથી મળતા હોય, મોટે ભાગે મોટી ગુજરાત વિદ્યાપીઠ જેવી લાઇબ્રેરી હોય તો ત્યાંથી આ બધું ઉપલબ્ધ થતું હોય. એ સિવાય પણ દેશ અને રાજ્યમાં ઘણા ગ્રંથાલયો અને માહિતી કેન્દ્રો છે કે જ્યાંથી આપણને આવું સાહિત્ય ઉપલબ્ધ થતું હોય. તો એ આર્ટિકલ્સ અથવા તો રિસર્ચ પેપર જે આપણે પિરિયોડિકલ અથવા તો પ્રોસિડિંગમાંથી જે મેળવ્યા છે એનો અભ્યાસ કરીશું, એનું બરાબર ગહન રીતે વાંચન કરીશું અને આપણા વિષય સંબંધિત જે પણ માહિતી હશે એને આપણે અલગ તારવીશું અને એનું જે પ્રકરણ સાહિત્ય સમીક્ષાનું પ્રકરણ છે એમાં એનું સાર તત્વનું નિરૂપણ કરીશું. તો આ થઈ લેખો, સામયિકાના લેખો, આર્ટિકલ્સ, રિસર્ચ પેપર વગેરે. આ સિવાય પણ નોનબુક મટીરિયલ, જેને આપણે ઓનલાઈન મટીરિયલ અથવા તો ઇલેક્ટ્રોનિક સોર્સ. તો ઇલેક્ટ્રોનિક સોર્સ એટલે જે ઓનલાઈન સોર્સ હોય, ઓપન એક્સેસમાંથી પણ આપણને મળતા હોય છે અથવા તો આપણે સબસ્ક્રાઈબ કરીને કોઈ પણ વેબસાઇટ ઉપરથી એ સોર્સ મેળવી શકીએ છીએ. એમાં પણ ઓનલાઈન પણ પુસ્તકો પણ હોય છે, આર્ટિકલ્સ પણ મળે, રિસર્ચ પેપર પણ મળે. આ બધાનો આપણે અભ્યાસ કરીશું. બની શકે તો આપણે પ્રિન્ટ આઉટ કાઢીને એનો ગહન રીતે અભ્યાસ કરીશું અને અભ્યાસ કર્યા પછી આપણે જે વિષયમાં સંશોધન કરીએ છીએ તે વિષયનું મટીરિયલ જે હશે અથવા તો જે માહિતી હશે એ આપણે એકત્રિત કરીને એનું સાર તત્વ કાઢીશું અને એ આપણે પહેલા પ્રકરણમાં નિરૂપણ કરીશું. આ થઈ સાહિત્ય સમીક્ષાની વાત. સાહિત્ય સમીક્ષા આ સિવાય પણ ઘણા બધા સ્ત્રોતમાંથી આપણે સાહિત્ય સમીક્ષા કરી શકીએ. સાહિત્ય સમીક્ષાથી આપણને ફાયદો એ થશે કે આપણે જે વિષયમાં અભ્યાસ કરવાના છીએ અથવા તો આપણે જે વિષયમાં સંશોધન કરવાના છીએ એ વિષયમાં આપણને ગહનતા આવશે. આપણે જે બાબતોથી અપરિચિત હતા અથવા તો જે બાબતોની આપણને ખબર નહોતી તેવી બાબતો આપણે જાણતા થઈશું. સાહિત્ય સમીક્ષાનો બીજો મહત્વનો ફાયદો કહીએ તો દેશ અને દુનિયા કક્ષાએ અથવા તો રાજ્ય કક્ષાએ આપણા વિષય જેવા વિષયમાં કેટલા સંશોધનો થયા છે, કેવા સંશોધનો થયા છે, એની ગુણવત્તા કેવી છે, એ સંશોધનનો ઉપયોગ કેવો થયો છે, એ સંશોધન ભવિષ્યની પેઢીને કેટલું ઉપયોગી નીવડશે, એ સંશોધન દ્વારા વર્તમાન જે સંશોધકો સંશોધન કરી રહ્યા છે તેમને કેટલું ઉપયોગી નીવડશે તે પણ જાણી શકાશે. સાહિત્ય સમીક્ષા દ્વારા કેટલા પ્રકારના અને કેવા સંશોધનો થયા એ પણ આપણે જાણી શકીશું. સાહિત્ય સમીક્ષા એ સંશોધન માટે આગળ સંશોધન કરવા માટેની એક સીડી સમાન કામ કરે છે. જો એ સીડીનો આપણે ઉપયોગ કરીશું તો આપણે આપણા સંશોધનમાં ખૂબ સરસ રીતે આગળ વધી શકીશું. લિટરેચર રિવ્યૂ દ્વારા વિદ્યાર્થીનો જે ડર હોય છે એ ડર ઓછો થાય છે, કારણ કે એને ખબર પડે છે કે ભૂતકાળમાં કેવા સંશોધકોએ કેવા સંશોધનો કર્યા છે એની જાણકારી એને લિટરેચર રિવ્યૂમાંથી મળે છે. એટલે એ જેનો ડર હોય છે, એનો ફોબિયા હોય છે, તે નીકળી જાય છે અને એને પ્રેક્ટિસ, એક મહાવરો પડે છે કે ભાઈ કેવી રીતે મારે સંશોધનમાં કામ કરવાનું છે. તો લિટરેચર રિવ્યૂના ઘણા બધા ફાયદા છે. લિટરેચર રિવ્યૂ પાર્ટ ઓફ રિસર્ચ વર્ક. આપણે લિટરેચર રિવ્યૂ કમ્પલસરી કરવાનું જ હોય છે.
એટલે બધા જ, હું તો માસ્ટર કક્ષાએ, ભલે બીજા વિદ્યાર્થીઓ ના કરતા હોય, હું તો માસ્ટર કક્ષાએ પણ જે વિદ્યાર્થીઓ ડેઝર્ટેશનનું કામ કરતા હોય, લઘુશોધ નિબંધનું કામ કરતા હોય, તેમણે પણ આ કામ કરવું જોઈએ. કારણ કે એનાથી એમને પ્રેક્ટિસ પડશે. પછી જે એમફિલનું કામ કરશે અથવા તો પીએચડીમાં તેઓ કામ કરશે, એમના માટે ખૂબ ઉપયોગી નીવડશે. તો મિત્રો, લિટરેચર રિવ્યૂ એ વિદ્યાર્થીને, સંશોધકને આગળ વધવામાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. લિટરેચર રિવ્યૂ દ્વારા વિદ્યાર્થી બધી જ બાબતોથી અવેર થઈ જાય છે. તો સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે સૌએ લિટરેચર રિવ્યૂ કેવી રીતે કરવું એ જો આ લેક્ચરથી તમને થોડીક ખબર પડશે. લેક્ચરમાં પણ કંઈક ખબર ના પડે તો આપ સૌ ફોન પણ કરી શકો છો. કંઈ પણ માહિતી પૂછવા માટે ગમે તે ફોન કરી શકો છો. તો થેન્ક યુ વેરી મચ મિત્રો. જય હિન્દ,